જય શ્રી કૃષ્ણ. કઝિન રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે સૌને મન ભાવે તેવો મોહનથાળ બનાવીશું. તે માટે આપણને જોઈશે ચણાનો કકરો લોટ, ઘી, ખાંડ, જાયફળ અને ઇલાયચીનો પાવડર, બદામની કતરણ, દાબો દેવા માટે દૂધ, માવો. સૌ પ્રથમ આપણે દાબો દઈશું. દાબો દેવો એટલે કે ઘી અને દૂધ બંને મિક્સ કરવાનું છે. એમાં 250 ગ્રામ લોટ છે તો એમાં 4 ચમચી દૂધ અને 4 ચમચી ઘી લઈશું. ઘી ઓગળેલું લેવાનું છે. આ મિશ્રણ આપણે લોટમાં ભેળવીશું ને લોટ બાંધીએ કે મોતા હઈએ એવી રીતે તેને મોવી લેવું. ચણાનો લોટ બહુ જ કકરો હોય તો થોડોક ઝીણો ઉમેરવો. બહારનો લોટ થોડો કકરો વધારે આવે છે તો થોડો ઝીણો મેળવેલો હોય તો રિઝલ્ટ સારું આવે છે. સરસ રીતે મોવાઈ જાય પછી તેને ઢાંકી અને 5 થી 7 મિનિટ રાખી મૂકવું. પછી આને ચાળણે ચારવો કાં તો મિક્સરમાં ફેરવી દો, જેથી દાણાદાર રવા જેવો સરસ થઈ જશે. તમે ચાળણે પણ ચારી શકો છો. તેને મોટા કાણાનો ચાળણો હોય નથી ચારવું. જો તમે મિક્સરમાં ફર્યા પછી દાણાદાર રવા જેવો બની ગયો છે. પછી 1 વાડકી ઘી મૂકવાનું છે અને તેમાં લોટ નાખી અને શેકાવા દેવાનું છે. આ માટે તાપ ગેસનો આપણે મીડિયમ ટુ લો રાખીશું. આ શેકાવા માટે ખૂબ જ ધીરજની જરૂર છે. ધીમા તાપે સરસ રીતે શેકાવા આવે. 7 થી 10 મિનિટ થશે શેકાતા. તમે જુઓ છો આપણું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. સરસ રીતે શેકાઈ જાય પછી ગેસ બંધ કરવાનો છે અને પછી તેમાં માવો પધરાવવાનો છે. ગરમ ને ગરમ હશે તો માવો એમાં શેકાઈ જ જવાનો છે, એટલે તેને ગેસ બંધ કરીને જ નાખવો ને પછી હલાવી લઉં જેથી કરીને નીચે બળે નહીં. એક તાવડીમાં ખાંડ લેવી અને ખાંડ ડૂબે તેટલું પાણી રેડવું અને તેની ચાસણી કરવા મૂકવી. મોહનથાળ બનાવતી વખતે ચાસણીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આવી રીતે પરપોટા ઉપર થવા આવે પછી આપણે ચાસણી ચેક કરી લેવી. તે માટે આપણે એક વાડકીમાં કાઢી અને જોઈ લેવી ચાસણીના કેટલા તારની, 1.5 તારની ચાસણી કરવાની છે. તમે જોઈ શકો છો કે ચાસણીને આવી રીતે રેલાતી બી હશે થોડી. બસ આંગળીમાં લઈ, આંગળીના અંગૂઠાની ચપટીમાં લઈ અને તેને આવી રીતે તાર ચેક કરવાના. તમે જોઈ રહ્યા છો 1 થી 1.5 તાર જેવું થવા આવ્યું છે, મતલબ કે આપણી ચાસણી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ચાસણીને ગેસ પર જ રાખી અને થોડી વાર હલાવ્યા કરવાનું છે, જેને ચાસણી ઘૂંટી એવું કહેવામાં આવે છે. સરસ રીતે ચાસણી ઘૂંટાઈ જાય પછી આપણે જે લોટ શેકીને રાખ્યો હતો એમાં ઇલાયચી અને જાયફળનો પાવડર નાખવાનો છે અને પછી આ ચાસણીમાં પધરાવવાની છે. પછી તેને સારી રીતે હલાવતા રહેવાનું છે. ચાસણી અને આપણો શેકેલો લોટ બંને સરસ રીતે મિક્સ થવા આવશે. ઇલાયચી જાયફળનો પાવડર પધરાવ્યો. સારી રીતે તેને હલાવ્યા જ કરવાનું છે. આ દરમિયાન ગેસ બંધ જ રાખવાનો છે. તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે આપણું ઘટ્ટ થવા માંડ્યું છે અને એ દરમિયાન ઘી પણ થોડું છૂટું પડવા માંડ્યું છે. હવે લચકા પડતા જેવું થઈ ગયું છે.
ક્યારેક તમે લચકા પર તો મોહનથાળ ખાવો હોય તો ચાસણી થોડીક ઓછી કડક કરવાની, તો લાઈવ મોહનથાળ જ્યારે ખાઈએ છીએ એવો મોહનથાળ લચકા જેવો મોહનથાળ થાય. આપણે આ પીસ પાડીશું એવા ચકતા પડશે એવો થશે મોહનથાળ. તમે જોઈ રહ્યા છો કે આવી રીતે ચાસણી અંદર સરસ રીતે મિક્સ થઈ છે અને ઠરવા પણ આવ્યું છે. કેવી રીતે ઠર્યું છે ને એ જોવું હોય તો પહેલાં થાળીમાં ઘી લગાડી દો. પછી આવી રીતે આંગળી થોડુંક લઈને જોઈ જોજો, જો ગોળા વળવા જેવું થશે મતલબ કે તમારો મોહનથાળ હવે ઠરવા માટે તૈયાર છે. એને થાળીમાં ઠારી દેવું. પછી ઉપર બદામની કતરણ ભભરાવી દેવી. તમે આમાં બરાસ પણ નાખી શકો છો, જે ઠાકોરજીને ધરવા માટે કામમાં લાગે છે. પછી ઠંડો પડે 1-2 કલાક પછી તેમાં ટૂંક કરી શકાય છે. તમે જોઈ રહ્યા છો કે આરામથી આમાં કાપા પડી રહ્યા છે. આવી રીતે તેને કાપા પાડી અને સર્વ કરી શકો છો.